સાવરકુંડલાની પવિત્ર ધરા પર અનેરો ઇતિહાસ રચાયો। શિક્ષણ અને સાહિત્યના ગૌરવ સમાન પદ્મશ્રી રતિલાલ બોરીસાગરના માનમાં હરખની હેલી જોવા મળી। મોરારી બાપુના વરદ હસ્તે જ્યારે રતિલાલજીનું સન્માન થયું ત્યારે આખું સાવરકુંડલા ગૌરવથી ગુંજી ઉઠ્યું હતું। અમારા એ વિદ્યાગુરુ છે, આખી હોસ્પિટલ જે છે નિઃશુલ્ક ચાલે છે, 11 વર્ષથી 24 લાખથી વધારે દર્દીઓ લાભ લે છે। એ એમના કારણે છે। અમે એના શિષ્યો હતા। વતન માટે કંઈક કરવાની એમણે અમને પ્રેરણા આપી। મોરારી બાપુના આશીર્વાદ મળ્યા અને આટલી મોટી સંસ્થા 11 વર્ષથી ચાલે છે। બધો શ્રેય સાહેબને જાય છે। અમે એને સાહેબ કહીએ છીએ પ્રેમથી। અમારા ગુરુને આટલું મોટું સન્માન દેશભરમાં એમને માટે કેટલો રિસ્પેક્ટ મળે છે, માન મળે છે અને આનંદથી અભિનંદન મળે છે એ જોઈને અમને બી ખૂબ ખૂબ આનંદ થાય છે। 15 વર્ષ પહેલા જે શિક્ષકને બાપુએ આશીર્વાદ આપ્યા હતા, આજે પદ્મશ્રી બન્યા બાદ ફરી એ સંતના હાથે સન્માનિત થવાનો અનેરો અવસર સર્જાયો। માયાભાઈ આહિર અને મહેશ કસવાડા જેવા મહાનુભાવોની હાજરીમાં રતિલાલજીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ગુરુને જે રીતે વધાવ્યા તે દ્રશ્ય ખરેખર અલૌકિક હતું। મારો પ્રતિભાવ તો એવો છે કે કોઈ પણ સર્જક હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, એની સર્જકતાનો એક સ્વીકાર થાય, રાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર થાય એટલે એનો આનંદ થાય જ, અને એ આનંદ મને થયો છે। બીજો વિશેષ આનંદ એ થયો છે કે કદાચ પહેલી જ વાર ગુજરાતી હાસ્ય સાહિત્યને મુખ્ય ધારામાં પ્રવેશ મળ્યો છે એમ કહેવાય। અત્યાર સુધી હજી સામાન્ય શું ચાલે છે કે આપણે ત્યાં હાસ્ય સાહિત્ય, બાળ સાહિત્ય, લોક સાહિત્ય એ બધું હાસ્યામાં ચાલે છે, પણ આ એક પદ્મશ્રીના સન્માનથી હાસ્યનો મુખ્ય ધારામાં સમાવેશ થયો એનો વિશેષ આનંદ છે। મને યાદ આવે છે કે 2011 ત્યારે આ જે ટ્રસ્ટ સ્થપાયું એનો જે ભૂમિકા છે એ છે કે 2011ની 5મી જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુના હસ્તે મારું સન્માન થયેલું એક શિક્ષક તરીકે। પદ્મશ્રી તો ભારત સરકારનું સન્માન છે, પણ વતનના લોકો અને સંતના આશીર્વાદ એ રતિલાલજીની અસલી કમાણી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।